તમારા બાળકની આંખો એ તેમની દુનિયાની સાથે જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વાર આ નાની આંખોની અંદર એક ગંભીર બીમારી પણ છુપાઈ હોઈ શકે છે? આજે અમે વાત કરી રહ્યા છીએ એ ટીનોબ્લાસ્ટોમા વિશે, જે એક પ્રકારનું આંખનું કેન્સર છે અને ખાસ કરી 1 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળે છે. આ કેન્સર રેટિનામાં થાય છે, એટલે કે જ્યાં આંખનો મુખ્ય પડદો હોય છે. આનું સૌથી ખાસ લક્ષણ એ છે કે આંખની રેટિના પર એક સફેદ ધબ્બો દેખાય, જે ખાસ ધ્યાન આપતા માતા પિતા માટે એક ચેતવણીનો સંકેત બની શકે છે. જો આ લક્ષણ દેખાય તો તાત્કાલિક આંખના સ્પેશિયાલિસ્ટ પાસેથી ચકાસણી કરાવવી જરૂરી છે, જેથી બાળકનું આરોગ્ય જલ્દીથી પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધે. બાળકોમાં આંખના કેન્સરના વધ્યા કેસ. રેટિનોબ્લાસ્ટોમા છીનવી શકે છે દ્રષ્ટિ. 1 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળે છે આ બીમારી. સભ્ય સમાજને જાગૃત કરતો આ મહત્વપૂર્ણ રિપોર્ટ છે. બાળકોની આંખો એ તેમની દુનિયાની સાથે જોડાવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલી વાર આ નાની આંખોના અંદર એક ગંભીર બીમારી પણ છુપાયેલી હોઈ શકે છે? આજે અમે વાત કરી રહ્યા છીએ રેટિનોબ્લાસ્ટોમા વિશે, જે એક પ્રકારની આંખનું કેન્સર છે અને ખાસ કરીને 1 થી 5 વર્ષના બાળકોમાં જોવા મળે છે. આ અંગે સાવચેતી રાખવા માટે આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાર્થ રાણાનું શું કહેવું છે, હવે તે પણ જાણીએ. રેટિનોબ્લાસ્ટોમા જે છે એ એક જાતનું કેન્સર છે અને આ એક જે છે જીવલેણ રોગ હોય છે જો સમયસર ખબર ના પડે તો. અને એટલા જ માટે જે છે અમે દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરતા આવીએ છીએ કે દરેક પેરેન્ટ જે છે સમયસર નાના જે લક્ષણો દેખાતા હોય રેટિનોબ્લાસ્ટોમા એનું ધ્યાન આપે. અને આમાં જે ખાસ લક્ષણ જે જોવા જેવું હોય તો આપણે આંખની અંદર જોઈએ ને, તો તમે મારી આંખમાં અત્યારે જોશો તો આંખની અંદરનો જે વચ્ચેનો ભાગ જે છે ને, જે બ્લેક કલરનો દેખાય છે, આ જે બાળકોના આંખમાં જેમને કેન્સર હોય છે એમને આ વચ્ચેનો ભાગ જે છે ને એ સફેદ થવા લાગે છે. કારણ કે જે આંખની અંદરનો અહીંયાનો જે આ ભાગ જે છે ને, આ ભાગ જે છે અહીંયા આગળ કેન્સર પેદા થઈ રહ્યું છે અને કેન્સર વધતું આગળ સુધી અહીંયા આગળ આવે છે. અને આગળ સુધી જ્યારે આવે ત્યારે આપણે જ્યારે સામેથી જોઈએ ક્યાં તો પછી ફોટો પાડીએ તો આંખની અંદર જે છે ને વચ્ચેથી સફેદ કલરનું જે છે ટપકા જેવું એક બિંદુ જેવું દેખાતું હોય છે, જેને લ્યુકોકોરિયા કહેવામાં આવે છે. અને જે પણ બાળકોના આંખમાં આ રીતનું દેખાય તો એવા પેરેન્ટ્સે તરત સચેત થઈ અને એમને જે છે એ આંખના પડદાના ડૉક્ટર પાસે બતાવવું જોઈએ. આ રોગ જે છે એમાં મોટાભાગના બાળકોનું આપણું જે છે જીવન બચાવી શકતા હોઈએ છીએ જો બાળકને તમે સમયસર લઈને આવો તો. જો આંખની બહાર કેન્સર નથી નીકળ્યું અને એની પહેલાં તમે પહોંચી જાઓ તો આની કિમોથેરાપી કરી અને આઈબોલ રિમૂવ કરી અને આપણે બાળકનો જીવ બચાવી શકતા હોઈએ છીએ. પણ જો આમાં લેટ થઈ જઈએ અને કેન્સર જો બીજે બધે ફેલાઈ ગયું હોય તો આમાં જીવ બચાવો ઘણી વખત બધું કર્યા પછી પણ અઘરું પડે છે. અને આ નાના બાળકની વાત કરી રહ્યા છે જે 1-2 વર્ષની થી 5 વર્ષની ઉંમરનું. અંતે કહેવું એટલું જ રહે કે ચિંતા ચિત્તા સમાન છે. દરેક રોગનો ઈલાજ સંભવ છે, જરૂરી છે તે માત્ર સતર્કતાની. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.